નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે ખાસ રેસીપી લઈને આવી છું. તમે ક્યારેય ગુવારનું શાક આ રીતે બનાવ્યું છે? જો બનાવ્યું હોય ને તો કમેન્ટમાં જણાવજો. એને માટે મેં અહીંયા ગુવાર લઈ લીધો છે, કૂણો છે એકદમ. એને આવા નાના પીસમાં કાપી લીધો છે, ધોઈ અને સાફ કરી લીધો છે. હવે કુકરમાં આપણે એને થોડું પાણી અને મીઠું આ બે નાખી અને બાફી લેશું. બફાઈ જાય એટલે સરસ ચેક કરી લેશું કે બાફી ગયું છે કે નહીં. પછી એક કઢાઈમાં તેલ મૂકવાનું છે. મિત્રો, મારી રેસિપીઝ ગમે છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. હવે અહીંયા મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને થોડોક અમસ્તો અજમો, ગુવારનું શાક હોય ને એટલે એમાં ચપટી અજમો નાખવો જ જોઈએ. અને પછી આપણા રેગ્યુલર મસાલા, હિંગ, હળદર, મરચું પાવડર. અને જો લસણ ખાતા હોય ને તો લસણની પેસ્ટ અથવા તો ચટણી. મારી પાસે અત્યારે ચટણી છે એટલે મેં ચટણી નાખી દીધી છે. ગુવારનું શાક જો લસણવાળું હોય ને તો ખાવાની મજા આવે. હવે બધું નાખી અને જરાક સાતળી લેવાનું છે એટલે કાચા લસણનો ટેસ્ટ ન આવે. પછી તેમાં જે આપણે ગુવારને બાફીને રાખ્યો છે ને એ નાખી દઈશું. એનું થોડુંક જ પાણી છે એટલે પાણી સાથે જ મેં નાખી દીધું છે. અને મીઠું આપણે એમાં નાખેલું જ હતું એટલે હવે મીઠું ઉમેરશું નહીં. 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. અને હવે મિત્રો એમાં ગોળ નાખીશું. આપણને ગળાશ ખટાશવાળું શાક મજા આવે. આમેય ગુવારના શાકમાં થોડોક ગોળ હોય ને તો તમને મજા આવે. મેં જો થોડોક જ નાખ્યો છે. બધું એકરસ થઈ જાય ને એટલે આ રેસીપીમાં મેઇન ટ્વિસ્ટ આવે છે. આપણે એમાં નાખીશું થોડું દહીં. જુઓ, બસ થોડુંક જ નાખવાનું છે. ક્યારેય તમે આ રીતે ગુવારના શાકમાં દહીં નાખીને બનાવ્યું છે? જો ન બનાવ્યું હોય ને તો એકવાર બનાવજો. અને બનાવ્યો છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. દહીંથી થોડીક ખટાશ આવશે. દહીં મોળું જ છે પણ ગરમ થાય એટલે થોડીક ખટાશ આવશે. ગળાશ તો આપણે નાખી જ દીધી. હવે દહીં નાખીને થોડીક વાર હલાવી લેવાનું છે. પછી ઢાંકી અને 2-3 મિનિટ પકાવશું એટલે દહીંની કચાશ પણ જતી રહે. આ રીતે ઉપર તેલ આવે ને ત્યાં સુધી અને જે રસો થયો હોય એ થોડો બળી જાય ત્યાં સુધી આપણે પકાવવાનું છે. આ રીતે તેલ ઉપર આવે એટલે આપણે સમજી જવાનું કે આપણું શાક રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દીધો છે. મિત્રો, આ ગુવારનું શાક તમે ગરમા ગરમ રોટલી કે પરોઠા સાથે ખાશો ને ખરેખર મજા પડી જશે. એકવાર ટ્રાય જરૂર કરજો. મેં આ રીતે બનાવ્યું ને તો ઘરનાને બધાને બહુ જ ભાવ્યું. તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે ઘરનાને તમારા બધાને ભાવ્યું કે નહીં. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને આવી જ મસ્ત રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે ફરી મળીએ બીજી એક ટેસ્ટી રેસીપી સાથે. થેન્ક યુ.